હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે જૂની રીતના વ્લોગની શરૂઆત કરી. બાકી વ્લોગ શરૂઆત કરવામાં થોડીક ડિફરન્ટનેસ આવી ગઈ છે. બધા ભાખરી ખાઈને વહી ગયા છે ઓફિસે. સપના એના ઘરે, ભાભી એના ઘરે, ભાઈ અને પપ્પા અત્યારે ઓફિસે વહી ગયા અને હું બસ જસ્ટ નીકળું જ છું. ભાખરી અમે ખાઈ લીધી છે. ભાખરી મમ્મી ઓલું દૂધ આપ્યું તમે મને? હા આપ્યું, ન પીધું, સાયલું બાજુ મૂક્યું તું, યાદ નથી આવતું. પી લે પણ હજી. કાંઈ નહીં, એક થોડોક નાનો વાટકો મને દૂધ આપી દો ને. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એમાં એવું છે, કેરી ખાઈએ છે ને તો દૂધ, કેરી ખાધા પછી દૂધ હું પી જ લઉં છું, એટલે એ ઠંડુ પાડી દે. બાકી કેરી બહુ ગરમ પડે તો પછી બધાને પિમ્પલના ને એના પ્રોબ્લેમ આવે. તો કે મને અને મમ્મીને ગરમીનો પ્રોબ્લેમ આવતો નથી, પણ તોય સતર્ક રહીએ. અને અસલીમાં મેં તો એવું સાંભળ્યું છે કે કેરી ઉપર દૂધ ન પીવાય મમ્મી એમ કે. રસમાં નથી દૂધ નાખતા? રસમાં દૂધ નાખે છે, જે હોય એ. ચાલો દૂધ આવી ગયું છે, દૂધ પી લઉં અને પછી ઓફિસે જઈને મળું. કેમ કે હવે જેમ બને ને એમ જલ્દી, બહુ શોરૂમનું કામ આવેલું, 3 મહિના સુધી ચાલ્યું. હવે એને વાઇન્ડ અપ કરવાનું છે, પણ કરવું છે વાઇન્ડ અપ, પણ પપ્પા નવું કામ કરાવ્યા જ કરે છે કે આ કરવું છે ને ઓલું કરવું છે. તો એમાં દિવસો લંબાયા કરે છે, તેને એ નથી ખબર પડતી કે હવે શોરૂમ શરૂ કરી દેવાય. ચાલે છે, જે થાય એ થવા દઈએ છીએ, જોઈએ છીએ. કેમ કે હવે ટ્રાફિક વધતી જાય છે અને જે કસ્ટમર આવે છે એને થોડુંક ટ્રાફિક હોય એટલે થોડુંક કેવડા સ્પીડમાં બધું સ્ટાફ ખરીદી કરાવીને ઓલું કરાવી નાખે છે, ખરીદી કરાવી દે છે, એટલે પ્રોબ્લેમ નથી થતો. પણ હવે જેમ બને ને એમ શોરૂમ શરૂ કરી દેવો છે નવો. ગાઈઝ, અત્યારે નવા માલનો બધો સ્ટોક આવી ગયો છે અને માલ ઉતરવાનું શરૂ થઈ ગયું છે. અહીંયાથી બધો મૂકવાનું શરૂ કરીએ છીએ. આ બધો માલથી ભરાઈ જવાનો છે અને ભાઈના હાથમાં બેલનો થોકડો છે. જયપુર ગયા હતા અમે સ્પેશિયલી 3 થી 4 દિવસ અને માલ લઈને આવ્યા. જો આખો ટેમ્પો ભરીને માલ આવ્યો છે. તમે એક લેવા આવો છો ને 10 લઈને જવાની ગેરંટી છે. હા, તો ઘણો બધો માલ આવી ગયો. ચાલો આ બધું ઉતારવાનું છે. અને અત્યારે છે ને જે કેમેરા ફિટિંગ માટે ભાઈ આવ્યા છે, તો કેમેરા ફિટિંગ થાય છે જો. અને ઇલેક્ટ્રિશિયનનું કામ શરૂ છે. આ બાજુ ફર્નિચરનું કામકાજ શરૂ છે. ભાઈ આજે મને એક સિરિયસ વાત કરવી છે. બહારથી ન્યૂઝ મળ્યા અમને, એક વ્યક્તિ મળ્યા હતા, એક બેન કહેતા હતા કે આવું છે. કહું, એક સમય હતો જ્યારે હું એકલો બ્લોગ શૂટ કરતો હતો. એટલે એ સમયે કેવું થતું કે હું મારે શોપ ઉપરથી, ઓફિસ ઉપરથી ઘરે આવું અને વ્લોગ શૂટ કરું. એમાં મારો ટાઈમ ફિક્સ હતો. જે જૂના સમયથી વ્લોગ જોતા હોય ને એવું હતું કે સવાર, બપોર, સાંજ, એ 3 સમય હું બતાવતો અને વ્લોગ શૂટ કરતો. મારા પાસે જો ટાઈમ રહે તો સવારને બપોરની વચ્ચે એકવાર આવતો અને બપોરને સાંજની વચ્ચે એકવાર આવતો. એટલે ટોટલ 5 વાર હું ઘરે આવું ને વ્લોગ શૂટ કરતો. એવી રીતના માહોલ હતો પહેલા. પછી સમય જતા જતા એવો સમય આવવા લાગ્યો હતો કે હું આખો દિવસ ઘરે રહેતો અને વ્લોગ શૂટે કરતો. હવે થયું તો એવું કે સિરિયસ વાત છે, શાંતિથી સાંભળજો. થયું તો એવું કે ધીમે ધીમે વ્લોગ શૂટ થાય એટલે અહીંયા હોય એટલે અહીંયા બધા વ્યક્તિ તમને કામ કરતા ઘરમાં ને એમ દેખાય. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ. સપના વર્ષથી વહી ગઈ છે, બરાબર. હવે એ ત્યાં એના મમ્મી પપ્પાને ઘરે વહી ગઈ એટલે વ્લોગમાં એ આવે નહીં. અને ભાભીનું કામ મેન છે કે ઓફિસને સંભાળવી. એના નીચે 15 છોકરીઓ કામ કરે છે. એને ઓફિસનું તમામ વસ્તુ ખબર હોય જેટલી અમને ના ખબર હોય. એના હાથમાં તમામ વસ્તુ છે, જે તમારા માટે સારી સારી ડિઝાઇન ને બધું લઈને આવે છે. એ તમામ ખરીદી, એ બધું એ સંભાળે છે. તો સાડીનો બિઝનેસ મેન છે એ સપના અને ભાભી બે સંભાળે. પણ સપના હાલમાં વહી ગઈ છે એટલે ભાભીના ઉપર ઓફિસના કામનું પ્રેશર બહુ ઝાઝું હોય. હવે જે લોકો મને બેને એમ કીધું કે ભાભી ઘરમાં કામ નથી કરતા, એ 100% કરે છે. ગઈકાલના વિડીયોમાં જો હું વ્લોગને સ્ટાર્ટિંગ કર્યું તો એ ઝાપટ ઝૂપટ કરતા હતા. એ ઘરનું કામે કરે છે, બહારનું કરે છે અને ઓફિસનું કામે કરે છે. મોસ્ટ ઓફલી સમાજમાં કેવું હોય છે તમે જોજો, ઓફિસનું કામ જે કરતા હોય ને એના કામ, જમવાનું, રસોઈની મોસ્ટ ઓફલી એને સાસુ કરતા હોય. મારા ભાભી 2 વસ્તુ કરે છે. પ્લસ કેવું થયું, હું પેલા જો આખો દિવસ વ્લોગ શૂટ કરતો, હવે સિચ્યુએશન બદલાઈ ગઈ અને મારો ભાઈ જયદીપભાઈ વ્લોગ શૂટ કરે. તો મારા કરતાં વધુ વ્યસ્ત લાઈફ એની છે. એટલે સવાર, બપોર, સાંજ વ્લોગ શૂટ એ કરે છે. મારા એ જ્યારે વ્લોગ સ્ટાર્ટિંગ થયા તે મારું તમે નોટિસ કરજો, મારા વ્લોગ સવારથી બપોરની વચ્ચેના હોય ને બપોરથી સાંજ વચ્ચેના અને સાંજના હોય.
તો આવી રીતના અલગ હોય. તો ભાઈના વ્લોગનું શૂટિંગ એને ક્યારે કરવાનું? તો સવાર બપોર સાંજ કરવાનું. તો સવાર બપોર સાંજમાં ભાઈના વ્લોગમાં જોવો એટલે તમને ભાભીની કામ કરતા દેખાશે. હવે એ આખો સિચ્યુએશનના જ્યારે વ્લોગ શૂટ થતા હોય ત્યારે હું વ્લોગ ના શૂટ કરતો હોય, એટલે મારા વ્લોગમાં હવેથી કામ કરવા બાબતે એ કાંઈ દેખાય નહીં. મારા ઘરે અહીંયા મેં ઘણીવાર કીધું છે, કામવાળા આવે છે, કચરા પોતા વાસણ ધોઈ જાય, અમારી ગાડીઓ સાફ કરી જાય, બધી જ વસ્તુ અમારા કામવાળા કરે છે, બરાબર. અમારા પાસે પર્સનલ આસિસ્ટન્ટ છે. તો આખી વસ્તુ જ અલગ છે અમારી. ઝીણું કામ આમ કરતા કોઈ નથી, અમારે ખાલી રસોઈ બનાવવાની હોય. એટલે બધું મમ્મીને બધાને આરામ છે. તો ઘણા બધા એમ અમુક કોમેન્ટ કરતા હતા અને અમુક મને બહારથી ન્યૂઝ મળ્યા કે આવી રીતનું છે. તો એવું કાંઈ નથી. ચોખવટવાળી વાત તમને કહી દઉં તો એ બધી કોમેન્ટ કરવામાં. હવે એક બીજી વસ્તુ, એ જ્યારે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યા ને ત્યારે સવારથી સાંજ સુધી ભાભી જ વ્લોગ શૂટ કરતા હતા. હું એડિટિંગ અને બધું બેકઅપ સંભાળતો હતો. પછી ધીમે ધીમે હું બોલતા શીખો. અને હવે કેવું થયું કે એક કોમેન્ટ એવી હતી કે ભાભી હોય ને ત્યારે મમ્મી બોલતા નથી. હવે એક કેવું હોય કે હું કોઈને ફોર્સ નથી કરતો બોલવા માટે કે ન બોલવા માટે. હું નેચરલ જે વસ્તુ છે ને એ બતાવું છું. તો થાય કેવું કે કોઈ પણ વ્લોગમાં પાછળ મેન કન્ટેન્ટ હોય ને, એ કન્ટેન્ટ મારા વ્લોગમાં તમે બધાને 2 કન્ટેન્ટ હોય, પાત્ર હોય, એના સાથે વધુ વાતચીત થતી હોય. કેમ કે એ વાતચીત અંદરથી નીકળતી હોય. એ બધું કાંઈ સ્ક્રિપ્ટેડ ના હોય કે એવું કાંઈ ના હોય. તો મારા વ્લોગના કન્ટેન્ટમાં હેતાંશ અને ભાભી મેન આવે, કેમ કે એને અંદરથી વાતો નીકળે. જ્યારે બીજા બહાર જોવો ને તો મમ્મીને એને તમે સવાલ પૂછો ને તો જવાબ આવે, એવી રીતના હોય ને અંદરથી વાત ઓછી નીકળતી હોય. તો એમ કોમેન્ટ આવે કે ભાભી હોય ત્યારે મમ્મીની બોલતા નથી, સપના બોલતી નથી. તો એવું ન હોય. અને બીજી સપના બોલતી નથી. સપના અહીંયા રહી ક્યાં? છેલ્લા વર્ષ ઉપરથી તો એના પપ્પાને ઘરે છે. જ્યારે અહીંયા આવી ત્યારે તો બધા બોલતા જ હોય, સમજાણો. એટલે વાત હું ને ભાભી વાત વધુ કરતા હોય, કેમ કે તમને એને જોવા ગમે છે. તો મારા મમ્મી સાથે ઓછી વાત થાય, એટલે બધા સાથે હું દિવસમાં વાત કરું, વ્લોગમાં બતાવું. એટલે આ ચાલ્યા કરે. તો એવું કંઈ ના હોય. એટલે બધું બહુ જે કોમેન્ટ થાય તે બધું વસ્તુ તમે ઓછા ધ્યાન, એવું લાગે ને તો મારા વ્લોગ તમે જોતા જ નહીં, બરાબર. જે પોઝિટિવ થિંકિંગ મારે વિચાર પહોંચાડવાના છે ને ઈ જો તમે લ્યો કે કુટુંબિક જીવન કેવું હોય ને એ હું પહોંચાડવા માંગુ છું. વિચાર કરો, એક દિવસના મને એડવર્ટાઈઝના એક કંપની 10,000 રૂપિયા આપે, હું દિવસની 4 એડવર્ટાઈઝ કરી લઉં, રોજના 40,000 રૂપિયા હું કમાઉં. નાની કંપનીની વાત કરું છું, મોટી કંપનીના ભાવ વધુ હાલે. તો આ બધું ઓન કેમેરા હું કહું, કેમ કે તમે જોવો પૈસા પાછળ નહીં, એક તમે સમાજ જોવો, કુટુંબ જોવો, એ સારા ગુણ જે લેવાના છે ને અમારા ઘરમાંથી એ તમે લ્યો. મારા પાસે નેગેટિવ, એ તો હું સાદી નોર્મલ કંપનીની વાત કરું. આ બેટિંગ એપ ને ખરાબ છોકરાઓ બગડે એવી કંપનીઓ જેટલી છે ને એ તો બહુ રૂપિયો આપવા તૈયાર છે, પણ પૈસા પાછળ હું ક્યારેય પડ્યો નથી. એટલે એ વસ્તુ તમે ઓછું થોડુંક ધ્યાન આપો. અને જે સારા વિચારો છે, કેમ અમે કુટુંબિક જીવનમાં રહીએ છીએ, કેમ અમારું બધાનું અંદર બોન્ડિંગ છે, એ એક વિચાર અંદર રાખો તમે. થોડુંક અમને માનસિક ત્રાસ 2-3 દિવસથી લાગે છે. એટલે કોમેન્ટ કરો તો સારી કરો, અથવા કરતા નહીં. અને પ્લસ કે ખરાબ કોમેન્ટ તમે કરો જ માં, અથવા અમારા વ્લોગ જોવામાં બીજા ઘણા વ્લોગર છે એના જોવો, તમને જેના ફાવે ને એના. ખરાબ કોમેન્ટ નહીં, સારી કોમેન્ટ કરો. તમે 100 કોમેન્ટ કરો. બધી કોમેન્ટ એ વાંચવી છે એવો બધો ટાઈમ નીકળી જશે. પણ ખરાબ જો કેવું હોય ખબર, માનસિક તમે 100 કોમેન્ટ આવી ને એમાં 99 કોમેન્ટ સારી હોય તો મજા આવે. પણ એક કોમેન્ટ તમે એવી ખરાબ કરી નાખો ને વાંચો એટલે આખા દિવસનું મૂડ બગડી જાય. તો ખરાબ કોમેન્ટમાં તો ખાસ ધ્યાન આપો, કરો જ માં. અને પાછા એમાં અમુક લોકો ખરાબ કોમેન્ટની અંદર લાઈક એ આપી દે. ભાઈ ક્યાં આવે તમે આ બધું કરો છો? સારી કોમેન્ટ કરો. તમને હું ગમે છે, કેટલા પ્લસ પોઈન્ટ છે એ બધા જુઓ તમે. ચાલો હવે મારે ફૂલ મોડું થઈ છે, ઓફિસે જવું પડે એમ છે, ત્યાં જાઉં અને પછી સાંજે આવીને મળું. પણ ધ્યાન રાખજો. ટૂંકમાં અમારા ઘરમાં કોઈને કાંઈ વાંધો નથી, અમે બધા મોજથી રહીએ છીએ. અને તમારે મોજથી રહેવાનું છે, મોજ કરવાની છે. અને અત્યારે સાંજ પડી ગઈ છે, ઓફિસેથી આવતો રહ્યો છું. આજે ઓફિસે થોડુંક મોડું થઈ ગયું. હે કેમ એમ કે છે બધા મસ્ત થઈ ગઈ વાત, બ્લોગ જોઈ લેજે. પણ બધું હતું એ કહી દીધું. અને હવે મમ્મી જય યોગેશ્વર. અને હું તમે આજ બનાવ્યું છે? આ હું કહું ભીંડાનું શાક હશે, રીંગણ બટેકાનું શાક. એવો સોરી મમ્મી. હવે ભાખરી છે, કેરીન સીડ છે, કઈ નહીં, કેરીન સીડ છે, ભાખરી છે, આમાં કેરી છે. એમાં તો મને કેમ હાંડી લાગે છે? હજી વિચાર એકવાર. હાની ન હોય, હળવી છે ઈ. કાંઈ નહીં, કાસરી હોય. કોક લેવું ને આવ્યું તું. કોણ હમણાં
રેખાબેન લઈને આવે કાસરી એમ બાળી નાખી તમે મમ્મી. મોલી વાળા એક બાજુ બળી ગઈ ને એક બાજુ તાજી છે ઈ બે બાજુ બળી ગઈ થોડી બધાને ભાવે. બધાને ભાવે. તમને બળેલી ભાવે ને પછી કાંઈ નહીં, ચાલો તો ખાઈ લઈએ. તો જમીન ફ્રી થઈ ગયો છું અને હવે જાઉં છું સપના ઘરે. ત્યાં અનેરીને 2-3 દિવસથી રમાડી નથી. હે એ શું છે, લઈ જવાનું છે? હા, ભૂલી ગઈ તે. લે જબલા નાખ્યો. હા, 2-3 દિવસથી એને રમાડી નથી તો રમાડતો આવું, મળતો આવું. અને પછી આજ દુખે છે બહુ માથું. માથું કેમ દુખે છે તમને ખબર જ હશે, એટલે પછી હોઈ જઈએ લાંબી ઊંઘ કરીને. મમ્મી કાલે જમવા કાલ સાંજે લેવાય એવું છે? અહીંયા મૂક્યો, અહીંયા મેં ઉપર મૂકી દીધું. લેવાય બધાય. એવું છે, મારા સસરાએ આવશે. ભેગા જતા ઈ બધા. હા, એ બધાય ને આપણે. આપણે ત્રણથી હતા ઈ ને. મમ્મી પપ્પા, પીનલના પપ્પા, સપનાના પપ્પા. બધાને જવાનું છે. હા, બા ને દાદા ને બધાય. લાવો બસ એમને વધતે. એનો પ્રોબ્લેમ. ગાંઠિયા. અચ્છા, કાલના ગાંઠિયા છે ને એ તો કાલના વ્લોગમાં જોવા મળશે. બપોરનું બનાવવાનું છે કે બપોરનું તો બપોરનું હું તો ખાવું તોય સાંજે ભૂખ લાગી જાય. શિયબ કાંઈ છે બપોર જમીને ને. કેમ કે આજે જેટલો જયપુર થી માલ આવ્યો ને એ ટેમ્પો ભરાય, એ બધાને પ્રોડક્ટ ખોલવાની છે, મેળવવાની છે, બિલ પ્રમાણે ટેગિંગ કરવાનું છે, એટલે બધું આવતીકાલે કરવાનું છે. આવતીકાલનો દિવસ તો બહુ બધો વ્યસ્ત છે. એમાંય ગાંઠિયાનો તો હું કેમ ગેરંટી આપી શકું, પણ એ થઈ જશે, કાંઈ કરી નાખશું. 30 જણા છે ગીતાબેન એમ કહેતા. ઓહો, એટલા બધા ગાંઠિયા. હા, આપણે એટલા બીજા હોય એટલા ખરા. હા, બીજા હોય જ ને આપણને એટલા હોય ને એટલે ત્રીમાં બધા આવી ગયા હોય. જો બા ને દાદા ની બધાય અચ્છા, બાર દાદા તો થઈ જાય, આપણા ઘરના 12 જણા થઈ છે. જાય. હા, પછી બનુ આપણા થઈ જાય, એટલે આમ ઘરના જ છે. પનુ દાદા ની હોય ને અમી ને ઈ લોકો હોય, 3 આરામથી થઈ જાય. સાસુ સસરા એટલા છે નહીં તોય 3 ન થાય. નો થાય. નો થાય, બીજા હશે કોક. કેમ કે બીજા હશે. આપણે અમે ટોટલ થઈને 22 જ થાય છે ને, એમાં સપના કાલે પાસ નથી આવવાની. નહીં આવે અંધેરી ડ્રેસિંગ મુકાવાનું છે. હા. એટલે. ઓકે, એવું છે. કાંઈ નહીં, હાલો તે હું જાઉં, મળી આવું. કાલથી જ પછી અનેરી રસી મૂકશે, પરમ દિવસથી રોવાનું શરૂ થાય એને. છેલ્લો દિવસ રમાડી લે. હા 3-4 દિવસ દર ભૂખ્યા. હા. અનેરી હું થયું લે, અત્યારથી રોમડી જઈએ તો વેક્સિન કાલે મૂકવાનું છે. પણ એને સુવાનો ટાઈમ છે અત્યારે, એટલે એવું છે, સુવાના ટાઈમે યાદ ઉઠી ગઈ છે. વહેલી ઉઠી ગઈ. એવું થયું ને, હું આવ્યો જોવો અને ઉઠી ગઈ. હાલો હાલો, હોઈ જાઓ, હોઈ જાઓ, હોઈ જાઓ. સુઈ જ જવાનું છે. આમ તો સમજો ને, છેલ્લી વેક્સિન આના પછી ડાયરેક્ટ 9મા મહિનાએ વેક્સિન મૂકવાનું થાય, એટલે તોય હવે કઈ જાજુ રહ્યો નથી. બે મહિના 2 મહિના રહ્યા. પછી પાછે મૂકવાનું થાય તો હજી તો માંડ 4-5 દિવસ તો હજી રોહે ઈ બધું. પગે મૂકશે ને જેટલું શીખી છે ને બધું ભૂલી જશે. 2 પગે મૂકશે ને એક હાથે મૂકશે. એટલે હાલતા શીખીને એમ બધું. હા, ઈ તો ઊંધી નાખવી તો થોડા થોડા આમ ગોઠણિયા ભરે છે. એવું છે, બધું ભૂલી જાય. બધું ભૂલી જાય વેક્સિન મૂકશે ને એટલે. એવું થાય. તો પાછું નવેથી એકડો ઘૂંટવાનો. વેક્સિન જ્યારે મૂકે ને ત્યારે એવું થાય, બોલતાય ભૂલી જાય. એવું જેટલી વાતો કરતી હોય ને બધું ભૂલી જાય. કાંઈ માંડ 15 દિવસે સેટિંગ આવે તો બીજી વેક્સિન આવી જાય એવું થાય. નાય ના. આ વખતે તો તોય મોડી આવશે, 2 મહિના વહી જશે. એમાં એવું છે, આ જે વેક્સિન છે ને ઈ અમારે અગાઉ મુકાવાની હતી, પણ ઈ તારીખ અમારથી ચૂકાઈ ગઈ, કામ હતું. પછી એના પછી એક બીજી સોસાયટીમાં અમારે નજીક હોય ન્યાય આવ્યા હતા ને, ઈ તારીખે ચૂકાઈ ગઈ, ત્યાં કામમાં હતા. અને હવે કાલે તારીખ છે તો ત્યાં મુકાવા જવાની છે. અને રી સાંભળે છે. મને મોઢું કીધું. કોઈ કહેતી નહીં હવે. કાંઈ નહીં, હાલો હોઈ જાઓ, હોઈ જાઓ, હવે સમય થઈ ગયો. ઘરે પહોંચી ગયો અને અત્યારે જે વ્લોગ સજેસ્ટ કરો ને એ ખાસ જોજો, ખાસ એટલે ખાસ જોજો. બહુ જ સ્ટાર્ટિંગનો વ્લોગ છે. ફાઇનલી ભાભી વકીલ બની ગયા. વ્લોગની શરૂઆત હતી, સ્ટ્રગલ લાઈફ હતી. જોવું હોય તો બાજુમાં સજેસ્ટ કરું છું, ખાસ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.